દોસ્તો, મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી હાલ દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે. આ વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાય છે. પરંતુ શું દોસ્તો, તમને ખબર છે આખરે અનંત અંબાણીએ આ યાત્રા કરવા પાછળનો એમનો સંકલ્પ શું હતો? અને શું તમને ખબર છે એમને કેટલા દિવસથી યાત્રા ચાલુ છે? આખરે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી હવે દ્વારકાની પગપાળા યાત્રાના કેટલાક દિવસો બાદ થાકી ગયા છે. આમ તો આપણે જાણીએ છીએ કે સમગ્ર અંબાણી પરિવાર ખૂબ ધાર્મિકતા સાથે જોડાયેલો છે. એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સભ્યો હોય, દાનના મામલામાં ક્યારેય પણ પીછેહટ કરતા નથી. તેઓ દ્વારકા મંદિરોમાં પણ કરોડો રૂપિયાનું દાન આપે છે. આ સાથે જ ગુજરાતના નાના મોટા અનેક મંદિરોમાં તેઓ કરોડો રૂપિયાનું દાન આપે છે. ત્યારે આ દાન પાછળ આપવાનો હેતુ એ જ છે કે તેમની ધાર્મિકતા સાથે એમની શ્રદ્ધા અને ખૂબ આસ્થા જોડાયેલી છે. ત્યારે આ જ આસ્થાને કારણે હાલ અનંત અંબાણી પોતે પગપાળા યાત્રા જામનગરથી પોતાના વતનથી જામનગર ખાતેથી પોતે પગપાળા યાત્રા કરી રહ્યા છે. રોજે રાત્રે આ અનંત અંબાણી એ લોકોના કાફલા સાથે તે 15 કિલોમીટર રોજે રાત્રે ચાલે છે. જ્યાં પણ તે અટકે છે ત્યાંથી પોતાના અંબાણીના નિવાસ સ્થાને પહોંચી જાય છે. ફરી બીજા દિવસે તે પાછા થોડા જેટલા કિલોમીટર ચલાય તેટલું ચાલે છે અને પાછા તેઓ અંબાણીના નિવાસ સ્થાને પહોંચી જાય છે. આવી રીતના એમનો જે કાંઈ પણ રૂટીન છે એ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું. ત્યારે દોસ્તો, અમે તમને જણાવી દઈએ, આખરે અનંત અંબાણીને રસ્તામાં એક કહી શકાય કે આ મરઘા ભરેલો ટેમ્પો મળી જાય છે. ત્યારે આ ટેમ્પાને જોઈને, આ વાહનને જોઈને અનંત અંબાણીમાં જીવદયા જાગે છે. આમ તો એ જમીન સાથે જોડાયેલું વ્યક્તિત્વ છે. હંમેશા પ્રાણીઓ પ્રત્યે વફાદારી દાખવે છે અને પ્રાણીઓ પ્રત્યે પોતે સંવેદના દાખવે છે. ત્યારે આ જે કાંઈ પણ એમને વાહનમાં મરઘા ભરેલા જોવે છે એ તમામને તેઓ ખરીદી લે છે અને પોતાની સાથે લઈ લેવા માટે કહે છે. ત્યારે દોસ્તો, આમાં એમની સ્પષ્ટપણે જીવદયા પણ જોઈ શકાય છે. તેઓ ખૂબ નિડરતાથી ચાલી રહ્યા છે. તેઓ થાકવાનું કોઈ નામ નથી લઈ રહ્યા, કારણ કે શ્રદ્ધા અને આસ્થા સાથે તેઓ ચાલી રહ્યા છે. ત્યારે જરૂરથી તે આ દ્વારકાધીશના દરબારમાં પહોંચી જશે અને વહેલી તકે પહોંચી જશે. હવે થોડા દિવસોમાં તેઓ દ્વારકા પહોંચીને આ દ્વારકાધીશના દર્શન કરશે એવી પણ વાતો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે હવે થોડા દિવસોમાં ત્યાં પહોંચશે અને પહોંચતા બાદ એમનો જન્મદિવસ છે એ દ્વારકામાં સેલિબ્રેટ કરવાના છે.